ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી કાર્યવાહી કરીને 18 રાજ્યોમાં ફેલાયેલા 2.86 કરોડ રૂપિયાથી વધુના સાયબર ઠગાઈના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે ખોટી કંપનીના નામે 12 કોર્પોરેટ બેંક ખાતા ખોલી 72 જેટલા મ્યુલ એકાઉન્ટ મારફતે ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ, યુપીઆઈ અને જોબ સ્કેમ સહિત અનેક પ્રકારની સાયબર છેતરપિંડી માટે આ નેટવર્કનો ઉપયોગ થતો હતો. આરોપીઓ પેટીએમ મર્ચન્ટ આઈડીનો દુરુપયોગ કરીને ટ્રાન્ઝેક્શન છુપાવવાનો પણ પ્રયાસ કરતા હતા. પોલીસે તેમની પાસેથી 6 મોબાઈલ ફોન, 8 ચેકબુક, 31 ડેબિટ ક્રેડિટ કાર્ડ તેમજ એક લેપટોપ જપ્ત કર્યો છે. સમગ્ર સાયબર ઠગાઈના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાતની ટીમ દ્વારા પીઆઈ કૃતાર્થ દવેને મળેલી માહિતીના આધારે પીઆઈ ગોયલ, અનમોલ સલિયા, પીઆઈ ગામિત અને અન્ય ટીમો દ્વારા ફિલ્ડ ઓપરેશન કરી અને 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા ઈસમોના નામ આ પ્રમાણે છે: પટેલ નિકુંજ રાજુભાઈ, અમદાવાદ; દીક્ષિત જગદીશભાઈ પટેલ, અમદાવાદ; સુમિત વિષ્ણુભાઈ સોની, અમદાવાદ નાઓને ધરપકડ કરેલ છે. ગુનાની હકીકત એવી છે કે આ 3 ઈસમો અને અન્ય ઈસમો સાથે મળી અને 2 ઓફિસીસ અમદાવાદમાં શરૂ કરેલી હતી, જે આશ્રમ રોડ અને સીટીએમ ખાતે હતી. આ લોકો પાસેથી આશરે 72 જેટલા મ્યુલ એકાઉન્ટની વિગતો પ્રાપ્ત થયેલી હતી. આ મ્યુલ એકાઉન્ટમાં 2 ખોટી પેઢીઓ આ લોકોએ ઊભી કરવામાં આવેલી હતી, જે પેઢીઓના નામ છે ટ્રાવેલ ફ્લક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવો ક્રેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ, જેના નામથી પકડાયેલ ઈસમ પૈકીના એક ઈસમ અને અન્ય પકડવાના બાકી ઈસમે 12 જેટલા એકાઉન્ટો ખોલેલા હતા અને અન્ય 60 જેટલા મોબાઈલ એકાઉન્ટની કીટો પ્રાપ્ત થયેલી છે. આ 12 એકાઉન્ટો ઉપરની ફરિયાદોની તપાસ કરતા 18 જેટલા રાજ્યોમાં 2.86 કરોડના 54 જેટલા ગુનાઓને આ ટોળકીએ સાયબર ક્રાઇમમાં અંજામ આપેલું હતું. આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો એકાઉન્ટ લેતા એ એકાઉન્ટમાં બલ્ક ટ્રાન્ઝેક્શન થઈ શકે કે કેમ એ ચેક કર્યા બાદ અન્ય જે સાયબર ક્રિમિનલ છે એને આ ખાતાઓ મોકલવામાં આવતા હતા અને આ સાયબર ક્રિમિનલો જે છે એ આ ખાતા ધારકોના ફોનમાં DOTP.APK ફાઇલ ડાઉનલોડ કરાવતા હતા અને લિયોપે મારફતે પેમેન્ટ મેળવવાનું કામ કરતા હતા. અને ટેકનિકલી પણ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાવો પામ્યો છે. આ આરોપીઓના મુખ્ય ગુનાઓની વાત કરીએ તો બિહારના એક જ ગુનામાં 93 લાખની રકમ મેળવેલી છે, કર્ણાટકના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં 70 લાખ અને મહારાષ્ટ્રમાં એક ડિજિટલ અરેસ્ટનો બનાવ બન્યો હતો, જેના 38 લાખ રૂપિયા લોકોએ મેળવેલ છે, જેમાં પકડાયેલા આરોપી દીક્ષિત પટેલ એ ડિજિટલ અરેસ્ટના ગુનાઓમાં પેમેન્ટ માટેનો માસ્ટરમાઇન્ડ માની શકાય. અન્ય એક નવી પદ્ધતિ આ ગુનામાં ધ્યાનમાં એવી આવેલી છે કે આ લોકો સાયબર ક્રાઇમના પૈસાની હેરફેર કરવા માટે થઈ અને મર્ચન્ટ આઈડીનો ઉપયોગ કરતા હતા. પેટીએમ જેવી જે કંપની હોય છે, જે પેમેન્ટ ગેટવે હોય છે, એ લોકો નાના વેપારીઓને મર્ચન્ટ આઈડી પ્રોવાઈડ કરતા હોય છે. એક મર્ચન્ટ આઈડી ઉપર 15 QR મળતા હોય છે. આ QR ના માધ્યમથી એક સાથે મલ્ટિપલ સાયબર ક્રાઇમના પૈસાઓ આ લોકો મેળવતા હોય. બીજો ફાયદો એ છે કે કોઈ ગુનામાં એકાઉન્ટ આવે તો પેટીએમ ના માધ્યમથી જ્યારે એને ફ્રીઝ કરવાનું હોય ત્યારે માત્ર રકમ ફ્રીઝ થાય છે, પરંતુ આ એકાઉન્ટો સાયબર ક્રાઇમ કરવાનું ચાલુ રાખી શકે છે, કેમ કે પેમેન્ટ ગેટવે પેટીએમ નો હોય છે. એના માટે પેટીએમ ના જે એપ્રુવર એજન્ટો છે એની પણ સંડોવણી આ ગુનામાં ધ્યાનમાં આવેલી છે. આમ 1930 થી બચવા માટે એક નવી પદ્ધતિ આ લોકો શોધી હોય એવું આ બનાવમાં ધ્યાન પર આવેલ છે, જેના ઉપર પણ અમારી ટીમ તપાસ કરી રહી છે.